Audio Jungle. ગુડ મોર્નિંગ બધાને. આજે રવિવારનો દિવસ છે. એ રવિવારના દિવસે તમે મારા આ એક્સ્ટ્રા લેક્ચર ભણવા માટે તમે આવ્યા, બરોબર? મારા માટે આવ્યા છો, પણ આ લેક્ચર ભણ્યા પછી તમને ખાસ જીવનમાં ક્યારે ને ક્યારે આ ટોપિક તમને ઉપયોગી થશે એની મારી ચોક્કસ ખાતરી છે. ઓકે, આ હું યુટ્યુબમાં પણ મૂકીશ, એટલે ગમે ત્યારે તમે અત્યારે બધા નથી વાપરતા કે કોઈ નાના છે તો મોબાઈલ નથી હાથમાં લેતા, પણ ગમે ત્યારે મોબાઈલ સાથે ડીલ કરવાની આવશે તો તમને આ એક વખત વિડીયો જોશો તો તમને વધારે થોડો આઈડિયા આવશે, બરાબર, કે તમે શું કરવા જઈ રહ્યા છો અને તમારી સાથે શું થશે. ઓકે, આજનો આપણો ટોપિક છે સ્માર્ટફોન યુઝર્સ એન્ડ હેલ્થ ડેમેજ. એક વિદ્યાર્થી તરીકે તમારે મોબાઈલને કેવી રીતે વાપરવો જોઈએ અને એનાથી શું હેલ્થ ડેમેજ થઈ શકે છે, કાં તો પછી વ્યક્તિગત ડેમેજ પણ શું થઈ શકે છે, બરોબર? તમે અવારનવાર ન્યૂઝ અને કોઈને વાતચીત કરતા સાંભળતા હશો કે મોબાઈલથી આઉટ. કોઈને એવું બી સાંભળતા હશો કે મોબાઈલમાં આ રીતે સારું બી થાય. સારું ખરાબ કોઈ પણ વસ્તુની બે બાજુ હોય છે, જેમ સિક્કાની બે બાજુ. આપણે બસ એટલું કરવાનું છે કે આપણે મોબાઈલની બે બાજુને સમજી જવાનું, બરાબર? હું એવું નથી કહેવાનો આ વિષય પછી કે તમારે મોબાઈલ નહીં વાપરવો પડે, બધાને વાપરવો પડશે અને વાપરજો. ટેકનોલોજીથી આગળ આપણે ચાલવાનું છે, ટેકનોલોજીને સાથે લઈને ચાલવાનું છે, કે વિજ્ઞાન આપણા ભણતરનો એક ભાગ છે, વિજ્ઞાન આપણા જીવનનો એક ભાગ છે અને મોબાઈલ એક વિજ્ઞાન છે. ઓકે, એક વ્યક્તિએ બનાવેલું એક મોટું સાયન્સ છે. ઓકે, તો આપણે એને આગળ ચાલીને આપણે એને સાથે રાખીને, મારું કહેવાનો ફક્ત એટલો મતલબ છે કે એનો સદુપયોગ કરવો. ઓકે, આજના ટોપિકમાં હું તમારી માટે થોડા બેનર લાવ્યો છું, બરોબર? આપણે વિડીયોમાં થોડી વાર બતાવી દઈએ, બરોબર? થોડો આગળ આવીએ. આપણે પહેલા હિસ્ટ્રીની વાત કરીએ, મતલબ કે આ મોબાઈલ સ્માર્ટફોન, બરોબર, એ મતલબ ક્યાંથી આવ્યો, મતલબ સ્માર્ટફોન કેવી રીતે એનો મતલબ પહેલો સ્માર્ટફોન ક્યાંથી આવ્યો, આ સ્માર્ટફોનનો આઈડિયા શું ક્યાંથી આવ્યો? ઓકે, તમને બધાને ખ્યાલ છે? તમે જે એન્ડ્રોઈડ સ્માર્ટફોન, આઈફોન કે જે કંઈ વાપરો છો, આનો બધું શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત થઈ હતી બહુ પહેલા ગ્રેહામ બેલ. નામ યાદ છે? ગ્રેહામ બેલ, જેને એક ટેલિફોન, જે આપણા વાયર વાળા જે આપણે પીસીયુમાં જે ફોન હતા એવા ફોનની એને શોધ કરી હતી ગ્રેહામ બેલ. ત્યારથી આ ફોન શબ્દનું અને એક વાતચીત કરવાનું એક ફોનનો જરિયો આપણે વાપરતા થયા. એમ કરતા ઘણા બધા બદલાવ થયા, એમાં ઘણા બધા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એમાં પરિવર્તન થયા. પછી 1911માં એક IBM નામની કંપની છે, બરોબર, જેને IBM કંપની છે એ 1911 થી ચાલતી આવતી છે, પણ 1924માં આ IBM કંપનીએ, બરોબર, IBM કંપનીએ સિમોન નામના આ સ્માર્ટફોન વાળી એક ડિવાઇસની શોધ કરી, બરોબર, જેમાં કોમ્પ્યુટરના અને મોબાઈલના ગુણ એમાં સમાયેલા હતા, જેને આજે આપણા યુગમાં આપણે સ્માર્ટફોન કહીએ છીએ. છે ને કોમ્પ્યુટર જેવું, બરોબર? કોમ્પ્યુટરની શોધ તો એના પહેલા થઈ હતી, પણ કોમ્પ્યુટરમાં જેટલા ફંક્શન છે એવા એક 4 કે 5 ફૂટના આપણા હાથમાં જે મોબાઈલ આપણે રાખીએ છીએ એ ફોનમાં આ સિસ્ટમ ઇનબિલ્ટ કરવાની આ કંપનીએ શરૂઆત કરી હતી. અને ત્યાર પછી ઘણા બધા દેશોએ, ઘણા બધા વૈજ્ઞાનિકોએ, ઘણા બધા ટેકનોલોજીની કંપનીઓએ આપણા માટે અવારનવાર નવા સ્માર્ટફોન બનાવતા રહે છે. રિસેન્ટલી જ iPhone 17 લોન્ચ થયો છે, મતલબ કે દર વર્ષે ને ટેકનોલોજી જેમ વધતી જાય, બરોબર, એમ નવા સ્માર્ટફોનમાં શું છે એ તો મારે કહેવાની જરૂરત જ નથી, કેમ કે એ તો બધાને ખબર છે કે શું છે. સેલ્ફી કેવી રીતે પડે છે, સ્નેપચેટ કેવી રીતે વાપરવાનું, રીલ્સ કેવી રીતે બનાવવાની, એટલે હું એના વિશે તો વાત કરવા માંગતો જ નથી. એટલે એવું તો મને પૂછતા જ નહીં, મને ના ખબર હોય તો એક વખત વિચાર કરજો કે પપ્પાનો ફોન લઈએ એટલે આપણે શું જોઈએ એમાં. ઓકે, આપણે વાત કરી. ઓકે, આમાં આપણે સ્માર્ટફોન એ આપણા માટે બહુ પાવરફુલ ટૂલ્સ છે, એક મજબૂત, એક પાવરફુલ મશીન છે આપણા માટે, બટ એનો ઓવરયુઝ કેન હાર્મ અવર હેલ્થ. પણ એનો વધારે પડતો જો ઉપયોગ કરીએ આપણે તો આપણા હેલ્થને નુકસાન થઈ શકે છે. લેટ્સ સી ધ બેનિફિટ એન્ડ ડેમેજ. ઓકે, આપણે એના ફાયદા અને એનાથી થતા નુકસાનની આપણે ચર્ચા કરીએ. પહેલા આપણે ફાયદાની વાત કરીએ, યુઝેસ ઓફ સ્માર્ટફોન. ઓકે, પહેલી વસ્તુ છે ક્વિક કોમ્યુનિકેશન. ઝડપથી વાતચીતનો એક જરિયો છે મોબાઈલ, જેમાં આપણે કોલ કરી શકીએ છીએ, મેસેજ કરી શકીએ છીએ, વિડિયો કોલ કરી શકીએ છીએ.
150, 1000 કે 500 કિલોમીટર દૂર તમારો કોઈ મિત્ર, રિલેટિવ કે કોઈ પણ વ્યક્તિ બેઠું છે, તમારે એને તરત કોઈ વસ્તુ કહેવી છે, તો તમારે દોડીને જવાની જરૂર છે? એકવાર ટ્રાય કરજો, જજો કેટલા દિવસે પહોંચો તમે મને કહેજો. ના, તમે એ રીતે નહીં કરો. તમે સીધો ફોન લેશો, એમનું WhatsApp, Insta કે જે કંઈ પણ એમાં તમે વિડિયો કોલ કરશો, મેસેજ કરશો, બરોબર? તો આ વસ્તુ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે. વે કોમ્યુનિકેશન, આનાથી આપણું ઘણી બધી જીવન આપણું સરળ બને છે, બરોબર? આપણે ઘણા એવા તો આપણે મિત્રો સાથે ફાલતુની કે એવી વાતો કરતા હોઈએ તો એ વસ્તુ અલગ છે, પણ એક વસ્તુ વિચારો કે તમે એક એવા વ્યક્તિને વિચારો કે જે પોતે પોતાના પરિવાર માટે દૂર કમાવા કે કોઈ પણ રીતે બેઠો હોય કે બહાર ગામ કે કોઈ જગ્યાએ એની જોબ હોય અને એનો પરિવાર બીજી જગ્યાએ હોય, એના છોકરા કે એના બાળકો બીજી જગ્યાએ હોય. હવે આવા સમયમાં એ બંને પાસે ફોન છે અને બંને એ છોકરાઓ એના પપ્પાને યાદ કરે છે, એ બંને પતિ પત્ની એકબીજાને યાદ કરે છે, મહિને કે 2 મહિને 6 મહિને એક વખત જવા મળે છે, બરાબર? અને એ લોકો જ્યારે ફોનમાં આ કોલ, મેસેજ અને વિડિયો કોલથી વાત કરે છે, તો વિચાર કરો કે એમના લાગણીઓમાં, એમના મનના ભાવમાં કેટલું પરિવર્તન અને કેટલું હર્ષ ઉલ્લાસ આવે છે એક ફોનના લીધે, એક કોલ મેસેજના લીધે, એક સુપ્રભાત મેસેજના લીધે, એક વિડિયો કોલમાં ખાલી ફેસ જોવાના લીધે. તો આપણા માટે બહુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાય. ખ્યાલ આવ્યો? તમે લોકો ભણતા હશો તો તમારે માનો કે કોઈ ડાઉટ છે, કોઈ તમે ઘરે સ્કૂલમાં ભણીને આવ્યા પણ ડાઉટ પડે છે કે ઘરે ભણવા બેઠા અને કોઈ તકલીફ પડે છે કોઈ વિષયમાં, તમારા ક્લાસ ટીચર કે જે કંઈ બી વિષયના શિક્ષક છે, બરોબર, એમની સાથે તમારો તાલમેલ સારો છે, તમને વધારે સારું ભણાવે છે, એમને સારું ભણાવે તો તમને ખ્યાલ સમજમાં આવે છે, તો તમે કોલ, મેસેજ અને વિડિયો કોલ દ્વારા એમની સાથે એ વસ્તુ ટોપિકનું ડિસ્કશન કરીને તમે એ વસ્તુને જાણી શકો છો. અને એ જ એટ ધ પોઈન્ટ, મતલબ એ જ પોઈન્ટ ઉપર જ્યાં તમને તકલીફ પડી એ જ પોઈન્ટ ઉપર તમે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકો. ખ્યાલ આવ્યો? છોકરીઓ હોય એકલા ક્યાંય ગયા, તમે ઘણા એવું આનો અનુભવ કર્યો હશે, બરોબર? કોઈ દિવસે ક્યાંક બહાર ગયા હોય ને લેટ થાય, મમ્મી પપ્પાને ફોન કરવાનું ભૂલી જાય એક વખત, અને ઘરે આવ્યા પછી એમના મનના ભાવનું રિએક્શન જોયું. ભલે તમને કશું નહીં થયું હોય, ભલે તમે સુખ શાંતિ ઘરે પહોંચી ગયા હશો, તમે જ્યાં કીધું ત્યાં જઈને આવ્યા છો, તમારી કોઈ જ ભૂલ નહીં હોય, પણ એક ફોન ના કરવાના લીધે એમના મનના ભાવમાં મમ્મીને તો વળી એકદમ હાઈપર જ થઈ જાય કે કંઈક જાણે થઈ જ ગયું છે. પપ્પા તો ગુસ્સે થઈ જાય, કેમ ફોન ના કરે, પણ મમ્મી શું થયું એટલે પણ કશું ના થયું, પણ એમનો ભાવ બદલાઈ જાય અને ભાવમાં પરિવર્તન આવે. પણ જો તમે એક ફોન કર્યો તો રાહત સાસ. તો એક ફોન કરવાની તાકાત એ આ છે, એક મેસેજ કરવાની તાકાત એ આ છે. બરાબર? પછી છે ઓનલાઈન લર્નિંગ એન્ડ સ્ટડી મટીરિયલ. ઓનલાઈન શિક્ષણ, જ્યારથી આપણે કોવિડની મહામારી અને ઘણા એવી પરિસ્થિતિઓ અને ટેકનોલોજીના વિકાસનો આપણે સમન્વય થયો, એટલે કે મિલાપ થયો, ત્યારે આપણે મોબાઈલ દ્વારા પણ શિક્ષણ અને ઓનલાઈન જે ભણવાનું જે છે એના વિશે વધારે જાણતા થયા. આજે પહેલું, બીજું, ત્રીજું ભણતો છોકરો બી આજે એને કહેવામાં આવે કે મોબાઈલમાં તું લે આ તું ભણ, તો કદાચ એ કોઈ પણ વિષયનું ભણી શકે છે, કેમ કે એને પણ ખબર સમજમાં આવી ગઈ છે. તો આપણે ઓનલાઈન શિક્ષણમાં પણ મોબાઈલનો ઉપયોગ કરી શકીએ છીએ, બરોબર? સ્કૂલમાં ભણાવતા હોય, ટ્યુશનમાં ભણાવતા હોય, પરંતુ છતાં પણ તમારે કોઈ ટોપિકનો ડાઉટ છે, કોઈ પ્રશ્નનું તમને નિરાકરણ લાવવું છે, તો તમે એમાં ઓનલાઈન પણ ઘણા એવા શિક્ષકો હોય છે જે ઓનલાઈન ભણાવતા હોય છે, બરોબર? તો એ પણ ત્યાં પણ મહેનતથી ધગસથી ભણાવતા હોય છે, તો તમે એમના વિડીયો પણ જુઓ તો તમે કહેવાય કે તમારા માટે એક શીખવાનો એક નવો ઓપ્શન થઈ ગયો. તમે સ્કૂલના સાહેબે શીખવાડ્યું, ટ્યુશનના સાહેબે શીખવાડ્યું અને ઓનલાઈન એમને શીખવાડ્યું. આ ત્રણેય વસ્તુનો સમન્વય થાય તો એક જ ટોપિકને તમે ત્રણ બાજુથી જુઓ તો તમારી માટે હવે બીજો કોઈ ડાઉટ રહેતો જ નથી. કેમ કે એનાથી વિશેષ શું જોઈએ? ત્રણ બાજુ તો આવી ગઈ અને ચોથી બાજુ તમારી થઈ ગઈ, તો ચાર બાજુ તમે ઘેરાઈ ગયા. ચોથી બાજુ તમે તમારા રીતે શીખ્યા અને ત્રણ બાજુ તમને ત્રણેય શિક્ષકોએ શીખવાડ્યું. આ ચાર બાજુ થઈને તમારું મગજ આ ટોપિકથી પાર થઈ ગયું, મતલબ તમને આવડી ગયું, બરોબર? પછી આ તમારા મનપસંદ વસ્તુ છે એન્ટરટેનમેન્ટ, મનોરંજન. મોબાઈલમાં મનોરંજન તો તમે બધા જ કરતા હશો અને મોટા ભાગે મનોરંજન કરતા હશો, જેમાં આવશે મ્યુઝિક, વિડિયોઝ, ગેમ્સ, બરોબર? સોશિયલ મીડિયા, આ બધું એમાં આવી જાય. તો તમે ઘણા બધા મતલબ કોઈ મનનો ભાર ઓછો કરવા માટે કે કંઈ પણ હોય થોડુંક રિલેક્સ થવા માટે મોબાઈલ ને બધું જોતા હોય,
બરોબર, તમે બહુ કંટાળી ગયા, બહુ થાક્યા છો અને તમે કોઈ ભજન સાંભળો છો, કોઈ વિડીયો જોવો છો, કોઈ મેડિટેશનનો વિડીયો જોવો છો યુટ્યુબમાં કે એમાં, બરોબર, કોઈ એવું સંગીત સાંભળો છો કે જેનાથી તમારા મનને બહાર મતલબ મન હલકું થાય, તો આ બધી વસ્તુઓ તમારા મનને એક કહેવાય કે એક હીલ કરે છે, મતલબ એને સાજું કરે છે. તમે ભણીને આવ્યા, ટ્યુશન જઈને આવ્યા, દાખલા ગણીને આવ્યા, તમે આખું કહેવાય કે બે ગમનો ભાર ઉચક્યો, તમે શારીરિક અને માનસિક થાકી ગયા. હવે આ થાકમાં તમારી સામે એક કોઈ મસ્ત સારું એવું મ્યુઝિક કે ભજન વાગતું હોય, જે તમને મ્યુઝિક ગમતું હોય, તમારા કાનને મનને ગમતું એવું મ્યુઝિક વાગતું હોય, તમારે કશું નથી કરવાનું, બસ સાંભળવાનું છે. મોબાઈલ તમારી માટે તમને તમારા મમ્મીની જે વાલ કરતું હોય એવી રીતે તમને શાંતિથી મ્યુઝિક સંભળાવે છે. કોઈને યુટ્યુબ જોતા હોય કે કોઈ વિડીયો જોતા હોય, બરોબર, તો એ વિડીયો મેડિટેશન કે કોઈમાં વિડીયો જોવો કે કોઈ એન્ટરટેનમેન્ટ વસ્તુ જોવો, બરોબર, કોમેડી વિડીયો જોવો, તો મોબાઈલ તમે તમારા થાકને ઉતારવા માટે તમે જેવું કહેશો એવું એન્ટરટેનમેન્ટની વસ્તુ તમારી સામે લાઈને મૂકે છે, જેવું કહેશો. અને હવે તો બોલીને પણ સિસ્ટમ છે, તમારે ટાઈપ પણ કરવાની જરૂર નથી, એટલી ટેકનોલોજી આગળ વધી છે. તમારે ફક્ત બોલવું પડે કે ભાઈ ફોનમાં કે યુટ્યુબમાં આ ભજન ચાલુ કરો, આ ગીત ચાલુ કરો, આ કાર્ટૂન ચાલુ કરો, તો એ ચાલુ કરી દેશે. તમારે મસ્ત બડે થાક અને ઉતારવાનો છે. ઓકે, ગેમ્સ રમતા હોય, બરોબર, તમારે માઇન્ડને તમારે ડાયવર્ટ કરવું છે, તમારું મગજ કોઈ એક વસ્તુ વિચારવા ઉપર આગળ વધતું જ નથી, એક જ વિચારમાં રહે છે, તો તમારે એ વિચારથી દૂર થવા માટે તમારા માઇન્ડને તમારે વ્યસ્ત રાખવું છે. ભણવામાં બી મન નથી લાગતું થોડોક સમય માટે, તો તમારા માઇન્ડને તમારે વ્યસ્ત રાખવું છે, તો તમે કયા વાતમાં વ્યસ્ત રાખશો? બરોબર, તો ઘરનું કામ કરવા જાવ તો થાકી જશો, કંટાળો આવે, એઠા વાસણ ધોવા ગમે નહીં, રોટલી કરવી ગમે નહીં, ચૂલા આગળ કે ગેસ આગળ રહેવું તપી જવું ગમે નહીં, તો આવા કેસમાં તમે શું કરશો? ગેમ રમશો. ગેમ રમશો જેથી તમારું મગજ એ ગેમના લેવલ પાર કરવામાં, એ ગેમના ટાર્ગેટ પૂરા કરવામાં, જીતવામાં તમારું મગજ પરોવાઈ જશે, જેથી તમે બહારની દુનિયાદારી ભૂલી જશો અને થોડોક સમય માટે તમારું મગજ એ ગેમ પૂરતું વિચારશે. અને જો ગેમમાં જીતી ગયા તો તમારું મગજ એકદમ પ્રફુલ્લિત થઈ જશે અને તમારે હવે કોઈ ટેન્શન જ નહીં રહે. કદાચ માનો કે હારી ગયા, કોઈ મારા જેવા એટલા લૂડો એકદમ ચેમ્પિયન નહીં હોય તો તમારા જેવા હારી પણ જતા હશે, તો જો કદાચ હારી ગયા તો કોઈ વાંધો નથી, કેમ કે તમે હારી ગયા તો ગેમમાં હાર્યા, પણ તમારો જે વિચાર તમને જે ખાઈ જતો હતો એનાથી તો તમે જીતી ગયા ને. એટલે હવે જે ગેમનું પરિણામ આવ્યું એ પરિણામ જોયા પછી તમારા મગજમાં બહારની જે વાત તમને સતાવતી હતી એનું ટેન્શન નથી, એટલે તમે એ બાબતથી જીતી ગયા, ભલે ગેમમાં હાર્યા. બરોબર, તો બંને બાબતથી તમારી જીત થાય. એટલે ગેમ્સ રમવી જોઈએ, બરોબર, સારી એવી ગેમ્સ હોય, બરોબર, હું તમને રેકમેન્ડ બી કરીશ તો એ રમવી જોઈએ. આ ગેમ રમવાનો અને મ્યુઝિક વિડીયો સાંભળવાનો આ ફાયદો થાય. આ મેં તમને ફાયદો. ચલો પછી આપણો ચોથો પોઈન્ટ છે ન્યૂઝ એન્ડ કરંટ અફેર્સ. ઓકે, તો મોબાઈલ મારફતે, સ્માર્ટફોન મારફતે આપણે દેશ દુનિયાની, આપણા આજુબાજુના વિસ્તારની કે આપણાથી દૂર હજારો કિલોમીટર રહેલા દેશ એની અને ત્યાં શું ચાલે છે આ બાબતની ખબર આપણે આપણા હાથના બે આંગળીઓ વડે આપણે જાણી શકીએ છીએ. ઓકે, પહેલા આપણે ટીવીમાં જોતા હતા, દૂરદર્શનમાં, રેડિયોમાં, એનાથી પહેલા તો રેડિયોમાં સાંભળે. આપણા દાદા કે કોઈ એવો હોય તો એને પૂછો, રેડિયોમાં સમાચાર સાંભળે કે હવે સચિન એ સેન્ચુરી થવા માટે એક રન બાકી છે અને હવે એની સેન્ચુરી, આવું રેડિયોમાં કોમેન્ટ્રી સાંભળવામાં આવતી અને આ જોઈને આપણે જાણતા હતા કે હવે સચિને સદી મારી. ઓકે, પણ આપણી માટે એટલું અઘરું કે એટલું કોમ્પ્લિકેટેડ નથી. આપણે ફક્ત કોઈ પણ યુટ્યુબ કે કોઈ પણ મોબાઈલમાં એપ્લિકેશન ચાલુ કરવાની, કોઈ પણ સિસ્ટમ ચાલુ કરવાની અને સીધી લાઈવ મેચ આપણે કોઈ પણ એંગલમાં અને કોઈ પણ રીતે સચિને સેન્ચુરી મારતા પણ, અને બતા દો કે સચિન તો રિટાયર નહીં મારે, પણ વિરાટ કોહલી છે, રોહિત શર્મા છે, જે તમારા ફેવરેટ હોય એમને સદી મારતા પણ તમે જોઈ શકો, એને ચીયર કરતા પણ જોઈ શકો અને એને જોઈને જે ઓડિયન્સ ચીયર કરતી હોય એ પણ તમે જોઈ શકો અને તમે પણ અહીંયા લાઈવ એક્સપિરિયન્સ કરી શકો. આ જે છે એ સ્માર્ટફોનનો પાવર છે, બરોબર. અને એટલું જ આ નહીં, તમે ઘણી બધી એવી વસ્તુ છે, ન્યૂઝ જે છે કે જે તમારે જાણવાની જરૂર છે એવા ન્યૂઝ તમે સ્માર્ટફોન દ્વારા જાણી શકો. જેમ કે તમે જે સ્ટેટમાં કે જે ક્યાંય બી રહો છો ત્યાં આગળ આજે આવતીકાલે સરકારે શાળા બંધનું એલાન કર્યું, આ ન્યૂઝ તમારે આગલા રાતે તમને મળી જાય સ્માર્ટફોન દ્વારા,
તો તમારી માટે કેટલું આસાન થઈ જાય ને? આમ તમને જાણે કે બધું જ મળી ગયું. આગલા દિવસે જો બીજા દિવસે તમને કદાચ જાઓ અને સ્કૂલમાં એમ કે આજે રજા છે તો બી તમને આનંદ મળે, પણ આગલા દિવસે ન્યૂઝ મળી જાય તો તમારા માટે એટલું ઈઝી થઈ જાય, એટલું ઇન્ટરેસ્ટિંગ થઈ જાય કે તમારે સવારે ઉઠવું જ ના પડે. વહેલી સ્કૂલ હોય તો ના તૈયાર થવું પડે. શાંતિથી મમ્મીને કહીને સુઈ જાઓ કે મને 10 વાગ્યા સિવાય ઉઠાડતા નહીં. બરોબર? તો ન્યૂઝનો આ પાવર છે. આવતીકાલે કોઈ સોનું ખરીદવા જાય છે, ભાવની ખબર પડી જાય. આવતીકાલે કોઈ વસ્તુ બંધ થવાની છે એ આજથી ખબર પડી જાય આપણને. થોડાક મહિના પછી કે થોડાક પછી આપણા દેશમાં આ કાયદો લાગુ પડવાનો છે, આ સિસ્ટમ બદલાવાની છે, પહેલાથી ખબર પડી જાય આપણને. તો આપણે જીવન જીવવામાં જો આપણે ન્યૂઝ પહેલા મળી જાય છે તો આપણે જીવન જીવવાના આપણે તરીકા બદલી શકીએ. અને એ તરીકા બદલવાની સાથે, પરિવર્તનની સાથે આપણા જીવનને આપણે એક કહેવાય ને કે કોઈ મૂંઝવણમાં, કોઈ તકલીફમાં નથી આવતા, કોઈ તકલીફમાં ના આવી જાય જો આપણને ન્યૂઝ પહેલેથી ખબર પડી જાય. બરોબર? આપણે જીવન જીવવું સહેલું થઈ જાય. બરોબર? પછી એ દેશ દુનિયાની ન્યૂઝ હોય કે કોઈ પણ બીજા દેશની પણ ન્યૂઝ હોય. બરોબર? બીજા દેશની ન્યૂઝ પણ આપણે ટેલી કરવી અને જોવી જરૂરી છે. કેમ કે બીજા દેશમાં કોઈ પેલા તમે જોતા હશો કે હુમલા થતા હોય કે કોઈ વિશ્વયુદ્ધ થતા હોય તો ક્યારેક ને ક્યારેક આપણને ઇફેક્ટ પડી શકે છે. માનો કે આપણને ઇફેક્ટ ના પડે, પણ બીજા દેશમાં કોઈ પણ હુમલો કે કોઈ પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિના ન્યૂઝને આપણે જાણી લઈએ કે ભાઈ ત્યાં આવું થયું હતું, ત્યાંના લોકોએ આવું કર્યું, ત્યાં આટલું નુકસાન થયું અને ત્યાં આવી રીતે સોલ્યુશન આવ્યું. જો આપણે આ વસ્તુ સમજી લઈએ તો આપણો દેશ, આપણે એ વસ્તુ માટે સજાગ થઈ જઈએ, મતલબ આપણે ચેતન થઈ જઈએ વસ્તુ માટે કે ભાઈ જો આપણા દેશમાં પણ આ વસ્તુ આવશે, આ પ્રોબ્લેમ આવશે તો આપણે અત્યારથી એ લોકોએ જેવી રીતે બહાર નીકળ્યા એ આપણે બહાર નીકળીશું. તો ત્યાં જેટલું ડેમેજ થયું કે જેટલું નુકસાન થયું એટલું આપણા દેશમાં કે આપણી જોડે નહીં થાય. બરાબર? જે પછી આતંકવાદ હોય કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ તો આપણે એ વસ્તુને બીજા દેશમાં કોઈ પણ તકલીફ થઈ છે તો આપણે એ વસ્તુને આપણા દેશમાં એ થાય તો એ માટેની પહેલેથી આપણે સાવચેતી રાખી શકીએ અને એનાથી બહાર નીકળી શકીએ. બરોબર? પછી એ વિશ્વયુદ્ધ હોય, આતંકવાદ હોય, કોઈ કોમી વિવાદો હોય, બરોબર, કે પછી કોઈ પણ જાતની મહામારી હોય કે કોઈ પણ વસ્તુ હોય. બરોબર? કોઈ આબોહવાના કારણે કોઈ ડેમેજ થતું હોય, કોઈ પૂર હોય કે કોઈ સુનામી હોય કે કોઈ જ્વાળામુખી જે બી હોય, જો બીજા દેશમાં કોઈ પણ થાય છે, પાડોશી દેશમાં કોઈ પણ થાય છે તો ભવિષ્યમાં આપણા દેશમાં આવે તો આપણે એમનું જોઈને, એ ન્યૂઝ જોઈને આપણે સજાગ થઈ શકીએ છીએ અને એ વસ્તુ માટે આપણે એક્ટિવ થઈ શકીએ છીએ. બરોબર? કરંટ અફેર કે જે રોજની રોજ જે ન્યૂઝ હોય, આજે આ બદલાયું, કાલે આ બદલાશે, આને કરંટ અફેર કહેવાય. બરોબર? પછી આપણે વાત કરીએ ઓનલાઈન બેન્કિંગ એન્ડ પેમેન્ટ્સ. ખ્યાલ છે બધાને ઓનલાઈન બેન્કિંગ શું કહેવાય? બરોબર? તો ઓનલાઈન બેન્કિંગ એટલે કે આપણે આપણા બચતના પૈસા, આપણને ખબર છે કે આપણા દાદા કે એમના પણ વખતથી આપણે આપણા પૈસાને સાચવવા માટે, બરોબર, આપણા દાગીનાને, આપણા પૈસાને, આપણી મૂડીને, આપણી બચતને સાચવવા માટે આપણે કોઈના પણ ભરોસો કર્યા વગર સીધા આપણે સરકારી કે પ્રાઇવેટ કોઈ પણ બેંકને આપણે સોંપીએ છીએ. એ બેંક આપણા પૈસા, સંપત્તિ, દસ્તાવેજ અને દાગીનાને સાવચેતીથી રાખે છે, સાચવે છે અને એ સાચવવા ઉપરાંત આપણને વ્યાજ સહિત એનું આપણને વધારીને આપે છે, જેથી આપણે વર્ષ, 2 વર્ષ કે અમુક સમય પછી જ્યારે એના ઉપર નજર કરીએ તો આપણને એક ખુશીનો આનંદ થાય છે અને એમાં વધારો થાય છે. બરોબર? એટલે તમે જુઓ છો કે કળિયુગનો જમાનો છે, કોઈ કોઈના ઉપર ભરોસો કરી શકતું નથી. કોઈ વ્યક્તિને ભરોસો કરીને કોઈ વસ્તુ આપી હોય તો આપણને જે પાછળથી ખોટ કે નુકસાની સહન કરવી પડે એ વસ્તુથી બાકાત રહીને આપણે બેંક ઉપર ભરોસો કરી શકીએ. ઓકે? તો આ વસ્તુ આપણા માટે હવે સ્માર્ટફોન આમાં કેવી રીતે ઇન્વોલ્વ થયો? તો આ જે બેન્કિંગની વ્યવસ્થા છે એ આપણા મોબાઈલ દ્વારા થઈ ગઈ છે. તમારી બેંક 2, 4, 5 કિલોમીટર દૂર છે અને તમારે મોટી રકમ એ બેંકમાંથી ઉપાડવા જવી છે, ત્યાંથી લઈને આવી છે. બરોબર? તો આ વસ્તુ તમારા મોબાઈલમાં થઈ ગઈ છે. મોબાઈલમાં મતલબ કે તમારે કોઈને ટ્રાન્સફર કરવા છે, બરોબર, તમારે ચેક કરવું છે કે તમારા ખાતામાં કેટલા પૈસા છે. બરોબર? તમારી બેંક તમારા ખાતામાંથી કોઈ પૈસા કટ કરે છે, કોઈ પૈસા આપે છે, આ બધી વસ્તુની માહિતી તમારે ઘરે બેઠા બેઠા બેંકમાં ફોન કરીને કહેવું છે કે મારે આ વસ્તુ કરવી છે કે આ વસ્તુમાં મારે આ સહાયતા જોઈએ છે. એ બધી જ વસ્તુ સ્માર્ટફોનથી થઈ શકે છે. બરોબર? પેમેન્ટ્સ તમે કરી શકો છો. દૂર તમારા રિલેટિવ, ફ્રેન્ડ્સ કે કોઈ પણ છે કે કોઈ પણ
તમારી ફીસ ભરવી છે કે કોઈ પણ વસ્તુ કરવી છે, તમે સ્માર્ટફોન દ્વારા એ પેમેન્ટ કરી શકો છો. આનાથી તમારા વિદ્યાર્થીઓને શું ફાયદો થાય તો એની આપણે વાત કરીએ. માનો કે તમે કોલેજ, સ્કૂલ કે ટ્યુશન કે કોઈ પણ જગ્યાએ જાઓ છો અને તમારા વાલી તમને ફીસ ભરવા માટે, તમે તમારા ઘર માટે તમે હોશિયાર વિદ્યાર્થી છો, તમારા પરિવાર માટે, તો તમારા મમ્મી પપ્પા તમને હોશિયાર સમજીને તમને મોટી રકમ ફીસ કે પેમેન્ટ કરવા માટે આપે છે. તો કેશમાં રકમ જ્યારે પહેલા આપતા હતા કે તમને આપે તો તમારે એ સાચવીને લઈ જવું તમારા માટે જોખમ થાય. જો કોઈ વ્યક્તિ કે કોઈ અસામાજિક તત્વોને ખબર પડે તો તમારી સાથે અપરાધ થઈ શકે છે. ઓકે, અને ના બી થાય પણ જ્યાં સુધી તમે ફીસને ભરો નહીં, જ્યાં સુધી તમારું એ કામ થાય નહીં, ત્યાં સુધી તમારા મનમાં ડર એ થતો રહે છે. ઓકે, તો આ વસ્તુથી બાકાત તમારી પાસે એક સ્માર્ટફોન છે તો તમારે એ મમ્મી પાસેથી કે ઘરેથી કોઈ કેશ લેવાની જરૂર જ નથી. તમે જ્યાં કંઈ પણ ફીસ ભરવી છે સીધું સ્કેન કરીને કે કોઈ પણ રીતે બેન્કિંગ દ્વારા તમે ઓનલાઈન પેમેન્ટ કરો. તમારા ફોનમાં કેટલા પૈસા છે એનાથી તો તમારા કોઈ પણ થર્ડ મતલબ કોઈ પણ વ્યક્તિને કોઈ લેવા દેવા નથી. તમારા ફોનમાં કેટલા પૈસા છે કે નથી, કોઈ તમારા ફોનમાં કોઈ ચેક કરશે, લાઈવ ભાઈ ચલો કોઈ ચોરી કરવા દેવું ચેક કરશે, આ મોબાઈલ લઈ જશે, બરોબર, મોબાઈલ ચોરી જશે અને એને વેચી મારશે, પણ એવું કહેશે કે બધા તારા ફોનમાં કેટલા પૈસા છે, આટલા લાખ રૂપિયા છે, લાવ મારા ટ્રાન્સફર કર. કોઈ ચોર એવું કહેશે? કોઈ ચોર ટ્રાન્સફર કરાવશે કે મારા ખાતે લે સ્કેનર લે મારા ખાતે ટ્રાન્સફર કર? કે એ જળવાઈ જશે. કાલ ઉઠીને એ ટ્રાન્સફર જેટલા કર્યા હશે એ ડિટેલનાથી ગમે તે દેશ દુનિયામાં જશે તો એ પકડાઈ જશે. એટલે ક્યારેય ટ્રાન્સફર નહીં કરાવે, ક્યારેય ચોરી નહીં જાય. મોબાઈલ નાખો વેર વિખેર કરી નાખશે તો એમાંથી ભલે 10 ખાતા બેંક ના હશે પણ એમાંથી રૂપિયા નહીં મળે, કેમ કે ડિજિટલ થઈ ગયું, બરોબર. અને મોબાઈલ ચોરી જશે તો બી વેચી જ શકશે મોબાઈલ, કાં તો મોબાઈલના જે 2-5 હજાર રૂપિયા મળે, બાકી તમારા ખાતાથી એ કશું નથી કરી શકવાનું, કેમ કે એ પણ બાયોમેટ્રિક હોય કે તમારા ફેસથી હોય કે તમારા પાસવર્ડથી હોય. તમે પાસવર્ડ તો થોડી એને કહેવાના છો, બરોબર. તો આ વસ્તુ એક બેનિફિટ આપણને મળે, બરોબર. તો આપણે આ બેનિફિટની વાત કરી, શિક્ષણની વાત કરી, બરોબર, એન્ટરટેનમેન્ટની વાત કરી, ન્યૂઝની વાત કરી, ઓકે, પેમેન્ટની વાત કરી. તો આ બધી વિદ્યાર્થી તરીકે તમને ફાયદો થઈ શકે છે, બેનિફિટ મળી શકે છે. હવે આપણે આના નુકસાનની વાત કરીએ, ડેમેજીસની વાત કરીએ, બરોબર. તો નુકસાન કઈ કઈ બાબતે થાય તો આપણે આપણા ફિઝિકલ નુકસાનની વાત કરીએ પહેલા, કે આપણને ભૌતિક એટલે કે આપણા શરીર ઉપર શું નુકસાન થાય છે. તો પહેલી આપણી આંખો, આઈસ, વીક આઈસાઇટ, ડ્રાયનેસ એન્ડ ઇરિટેશન. આ 3 સિમ્પટમ્સ આપણને જો મોબાઈલ વધારે વાપરીએ, અંધારામાં લાઈટ જ્યાં પણ ના હોય ત્યાં આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ, મોબાઈલની લાઈટ આપણા ઉપર વધારે સમય સુધી હાવી થાય તો આપણી આંખમાં ડ્રાયનેસ એટલે કે આપણી આંખો સુધી એકદમ ડ્રાય થઈ જાય. વીક આઈસાઇટ, આપણને દેખાવાની નંબરના ચશ્મા આવે, દેખાવાનું ઓછું થાય, બરોબર, કેમ કે મોબાઈલમાંથી જે પ્રકાશ આવે છે, મોબાઈલ આપણે કઈ બહુ આમ કહેવાય કે દૂર રાખીને તો નથી કરવાના, એકદમ નજીક રાખવાના છે. અમુક નાના એવા છોકરા હોય તો એકદમ નજીક રાખીને જોવે. તો આ નજીક રાખવાની તેનાની અંદર જે પ્રકાશ છે એ પ્રકાશની નજીક રાખવાથી એ પ્રકાશની તીવ્રતા અને એની અંદરથી નીકળતા રેડિયસ એ બધું આપણને નજીક રાખશો તો વધારે અસર કરશે, બરોબર, અને તમને આંખનું નુકસાન થઈ શકે છે, બરોબર. એટલા માટે તમે જોઈ શકો છો કે તમારા સાથે ભણતા ઘણા એવા વિદ્યાર્થીઓ હોય કે જેમને અત્યારથી ચશ્મા આવી ગયા, અત્યારથી ચશ્મા પહેરતા હોય. એવું નથી કે બધાને મોબાઈલ સ્માર્ટફોનના લીધે આવે, પણ અમુકને તો સ્માર્ટફોનના લીધે ચશ્મા આવ્યા હોય, બરોબર. બીજી વસ્તુ કરીએ, બ્રેઇનની વાત કરીએ, માઇન્ડને શું ઇફેક્ટ પડે? માઇન્ડને ઇફેક્ટ પડે, માઇન્ડને તો ક્યાંથી ઇફેક્ટ પડવાનો? માઇન્ડ તો આપણું મોબાઈલ વાપરીને બહુ જ ખુશ થઈ જાય છે. મગજને શું નુકસાન થાય મોબાઈલને કરીને, બરોબર. તો મોબાઈલમાં આપણે જોઈએ, બ્રેઇનમાં જોઈએ, પુઅર કોન્સન્ટ્રેશન અને એડિક્શન. પુઅર કોન્સન્ટ્રેશન, પુઅર એટલે બહુ એકદમ ઓછું, કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા, કોઈ પણ વસ્તુમાં ધ્યાન રાખવાનું, ધ્યાન મગ્ન થવાનું અને કોઈ પણ વસ્તુમાં ફોકસ કરવાનું તમારું ધીમું થઈ જાય. તમે કોઈ એક વસ્તુ પર ફોકસ ના કરી શકો, બરોબર. આનો એક એક્ઝામ્પલ જોવો હોય તો તમે ઘણા બધા તમે સ્માર્ટફોન વાપરતા હશો તો તમને ખ્યાલ હશે કે તમે જ્યારે સ્માર્ટફોન વાપરો છો ત્યારે એમાં રીલ્સ, શોર્ટ્સ ને એવા કહેવાય કે અમુક સેકન્ડના વિડીયો આવે છે. તો તમે એ વિડીયો જોવા માટે બેસો છો તો તમે કલાક 2 કલાક સુધી બધા વિડીયો જુઓ છો. હવે એમાં એક વસ્તુ હોય કે એ જે 30 સેકન્ડનું કે 1 મિનિટનું વિડીયો આવે એમાં તમે કલાક બેસો તો તમે 50, 100, 200 વિડીયો જોઈ નાખો. જોતા હશો ને, કેમ કે તમારે શું કરવાનું હોય, ખાલી આમ સ્ક્રોલ જ કરવાનું. તો
તો તમે આ સ્ક્રોલ કરીને 50 100 200 વિડિયો એક સાથે જોઈ નાખો. હવે આનાથી શું થાય કે તમને તો બધી વસ્તુ જોવા મળે, તમને તો સારું લાગે કે આ આવો ડાન્સ કરી, પણ એની અંદર વિડિયોમાં ટોપિકો કેવા કેવા હોય એની પર તમે ગૌર કરો. કયા કયા ટોપિક હોય? તમે એક વિડિયો જોયું તો મસ્ત કોઈ છોકરીઓ બે ચાર ડાન્સ કરતી હોય, ઓકે, તો તમે જુઓ છો છમ છમ ડાન્સ કરતી હોય. હવે આ વિડિયો તમારું મગજ જોવે છે તો તમારું મગજ એ વિડિયો વિશે વિચારશે અને તમારું મગજ શું કહે છે, હું પણ આવો ડાન્સ કરું, હું પણ આવો સ્ટેપ કરું, આ સ્ટેપ શીખું, આ સ્ટેપ અલગ છે, મારે પણ આના જેવો વિડિયો બનાવવો છે. મગજ આવું વિચારશે. તો 30 સેકન્ડના વિડિયોમાં તમારું મગજ આવું વિચારવા માટે લાગી ગયું, પણ તમે મગજ હજી વિચારે અને ડિસિઝન ઉપર પહોંચે એ પહેલા તમે સ્ક્રોલ કરી દીધું. અને તમે જ્યારે સ્ક્રોલ કર્યું ત્યારે તમારા વિડિયોમાં શું આવ્યું? મસ્ત પનીરની વાનગી બનાવતો વિડિયો આવ્યો. તો હવે તમારું મગજ શું જોવે છે? પનીરની સબ્જી કે વાનગી બનાવતું વિડિયો જોવે છે. અને પાછું જોવે છે કે પનીર કેવી રીતે બને એકદમ ઝૂમ કરીને. તો તમારા મગજને હવે ભૂખ લાગશે, હવે એવું થશે કે મારે આ ટેસ્ટી પનીર ખાવું છે. તો તમારું મગજ હવે ડાન્સ પરથી હટીને પનીર ખાવા પર આવી જશે તુરંત જ. એવું થશે કે ભાઈ ના, હજુ તમે પેલું વિડિયો જોવો છો, હજુ તમારું મગજ પેલું વિડિયો વિચારે. એવું નહીં હોય, તમારું મગજ પનીર વિચારે, મેં ક્યારે પનીર ખાધું, હું આજે પનીર ખાઉં કે આવું જ બનાવું, જે બનાવતા હશે એવું કે હું આવું બનાવું, જે ખાતા હશે કે હું મમ્મીને કે પપ્પાને કહું કે મને આવું ખાવું છે. બરાબર, કેટલું સરસ, આવું વિચારતું. હજી તો તમારું મગજ એ પનીર વિચારવા તરફ જાય કાં તો પનીર વિચારે એ પહેલા જ તમે આંગળીથી સ્ક્રોલ કરી દીધું. અને સ્ક્રોલ કર્યું તો તમને શું દેખાય છે? શું દેખાય છે? કે કોઈ વ્યક્તિ ગીત ગાય છે, સૈયારા સૈયારા ગીત ગાય છે. તો તમારું મગજ શું વિચારે? અરે કેટલો સરસ અવાજ છે, આ તો પિક્ચર કરતા પણ સારું ગીત ગાય છે, કેટલો મીઠો અવાજ છે, હું પણ ગીત ગાઉં, હું પણ આ લિરિક્સ યાદ રાખું, કાં તો હું પણ આની જોડે જોડે ગાઉં કેમ કે મને આ ગીત ગમે છે. તો તમારું મગજ હવે પનીર ઉપરથી આવીને ક્યાં આવી જશે? સૈયારા ઉપર આવી જશે. અને તમે એનું વિચારતા છો, હજુ તો સૈયારા વિચારો અને બીજું સ્ક્રોલ કરો અને બીજું વિડિયો આવે. આમ કરતા કરતા તમે 100 200 વિડિયો જોઈ નાખો એક કલાકમાં કે અડધો કલાકમાં. અને આ 100 200 વિડિયો જોવાની અંદર તમારું મગજ એક જ ટાઈમ પર 100 200 વસ્તુ વિશે વિચારે. એટલે વિચાર કરો, આપણું મગજ એક મશીન છે, એક સિસ્ટમ છે કે જે આપણા વિચારોથી કે કોઈ પણ આપણી એક્ટિવિટીથી કામ કરે છે. તમે જેવી એક્ટિવિટી કરો એવું તમારું મગજ કામ કરે. તમે રસોઈ બનાવતા હો તો તમારું મગજ મરચા કે હળદર કે એ બધું શોધે, એ પછી કપડાં ધોવાનો સાબુ ન શોધે. તમે જેવી એક્ટિવિટી કરો એવું તમારું મગજ શોધે, એવું કામ કરે. તમે કપડાં ધોવા બેઠા તો સાબુ કે પાવડર કે એ બધું શોધશે, એ પછી મરચું મીઠું નહીં શોધે. તો તમે જેવી એક્ટિવિટી કરો છો એવું કરશે. પણ તમે એક સાથે ઘણી બધી એક્ટિવિટી કરો છો તો મગજ શું થશે? કન્ફ્યુઝ થઈ જશે કે માલિક, મારો જે માલિક છે મને શું કરાવવા માંગે છે? મને પનીર ખવડાવે છે, ના મને ડાન્સ કરાવે છે, ના મને ગીત ગવડાવે છે, બસ મને આમથી આમ ભટકાવે છે. એટલે મગજ શું કરશે? જ્યાં તમે મોબાઈલ મૂકી દેશો ત્યારે જે રિયલ પરિસ્થિતિમાં તમે આવશો ત્યારે એ કામ કરવાનું બંધ કરી દેશે, કાં તો ઓછું કામ કરશે. ઓછું કામ કરશે મતલબ કે કોઈ જગ્યાએ ધ્યાન લગાવવાનું ત્યારે મગજ શું કહેશે? જવા દે ને, આ તો થોડી વાર માટે આવું વિચારો નાખશે અને પછી કશું કરશે. માનો કે મમ્મીએ કીધું કે પનીર બનાવી દો બેટા, તો આ વાસ્તવિક જીવનની વાત છે ને, તો આના વિશે તમારા મગજે શું વિચારવું જોઈએ? રસોડામાં જવું જોઈએ અને પનીરના બધો જે સામાન લાવવો જોઈએ અને પનીર બનાવવું જોઈએ. તમારા મગજને આ કામ કરવાનું હોય. પણ જેવું પનીર શબ્દ સાંભળ્યો બનાવવાનો કે ખાવાનો કે જેવી, તો તમારું મગજ એ મોબાઈલ વાળી સિસ્ટમ યાદ કરશે અને શું કહેશે? માલિક તો પનીર ના ખવડાવશે ના બનાવશે, ખાલી આંગળીથી સ્ક્રોલ કરી દેશે. એટલા માટે તમે પનીર બનાવવા માટે ધ્યાન રાખી નથી શકતા, બનાવવા જઈ નથી શકતા, બનાવતા નથી અને બનાવો તો જેવું જોવે એવું બનાવી શકતા નથી. બરોબર? અને બનાવી બી દો, ના બી બનાવો મતલબ સારું બી બનાવો, પણ એ કામ કરતા પહેલા તમને ચીડચીડિયા પણ આવે. એટલે તમારું મગજ શું કહે કે મગજ એવું કહે કે તમે નથી કરવાના. બરોબર? અને એ તમને એવું કમાન્ડ આપે એટલે તમે મમ્મી આગળ શું કરો? ચીડચીડિયા પણ કરો. હું તો નથી બનાવતી, મને જોર આવે છે, મને કંટાળો આવે છે. થયું કોના લીધે? સ્માર્ટફોનના લીધે, વિચારોના લીધે. ખ્યાલ આવ્યો? બરોબર? તો આ માઇન્ડ ઉપર જેટલી ડેમેજ પડે છે એટલી તમારા વાસ્તવિક જીવન ઉપર બહુ મોટી ડેમેજ, બહુ મોટું નુકસાન થાય છે. એટલે મગજને દેખાતું નથી અંદર છે. બરોબર? કાં તો બધા પાગલો કરતા નોર્મલ ચાલે છે. એના માટે એવો નહીં કે તમે તમારું મગજ મહાન થઈ ગયું. ખ્યાલ આવ્યો?
ઓકે, પછી આપણે વાત કરીએ સ્લીપ, ઊંઘની વાત કરીએ આપણે. ઊંઘની સ્માર્ટફોન પર કેવી અસર થાય? બરોબર, આમાંથી જેટલા બી બેઠા હશે બધા રાતે મોડા સુધી મોબાઈલ વાપરવાની ટેવ હશે. બરોબર નથી? બહુ સારું કહેવાય. બરોબર, હવે મને લાગે છે કે તમે મારા સ્ટુડન્ટ છો. બરોબર, પણ આપણે જોઈએ કે લેટ નાઇટ યુઝર્સ કોઝિસ લેસ સ્લીપ. તમે જો મોડી રાત સુધી મોબાઈલને વાપરો છો, સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો ઇફેક્ટ કેવી પડે છે કે તમને ઓછી ઊંઘ આવે છે, તમારા શરીરને ઊંઘ ઓછી મળે છે, અને એના કારણે પછી બીજા દિવસ દરમિયાન તમારા અંદર એક્ટિવનેસ નથી રહેતી, અને કોઈ પણ કામ કરવામાં તમારું કહેવાય કે ત્વરિત કામ તમે નથી કરી શકતા. બરોબર, એક્ટિવનેસ તમારી અંદરથી જતી રહે છે. બરોબર, આનો એક પોઈન્ટ સમજીએ આપણે. તો તમે જુઓ કે માનો કે તમારે રાતે તમે ઊંઘો છો, તો રાતે ઊંઘતી સમયે તમે બધી જ લાઇટ ને બધું જ અંધારું કરો છો, અને તમારા બોડીને કમાન્ડ મળે છે, એક ઓર્ડર મળે છે કે ભાઈ હવે માહોલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, લાઇટ ને બધું બંધ છે, આપણા દિવસના બધા કામ પતી ગયા છે, આપણા જે સ્વજનો છે જે બધા જે છે એ બધા હવે પોતે સૂઈ ગયા છે, તો હવે આપણી પાસે ના વાત કરવા માટે કોઈ છે, ના કામ કરવા માટે કોઈ છે, અને દિવસ દરમિયાન આપણે બહુ કામ કર્યું છે, એટલે આપણા મગજને હવે બધી બાજુથી એવું લાગે છે કે બોડીને આરામની જરૂર છે. એટલે આપણું મગજ શરીરને બધા જ ખૂણે એવો સંદેશો પહોંચાડે કે હવે તમે સૂઈ જાઓ આરામથી. અને તમે જ્યારે સૂઈ જાઓ છો ત્યારે તમારું બોડી એક સ્ટેન્ડ મતલબ રિલેક્સ મોડમાં જતું રહે છે, અને તમે ભરપૂર રીતે ઊંઘનો આનંદ લો છો. આ નોર્મલ પરિસ્થિતિ. પણ જો તમે ઊંઘતા સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો એ સ્માર્ટફોનની લાઇટના કારણે તમારે આજુબાજુ તો બધી રીતના પરિસ્થિતિ એવી જ છે, પણ ખાલી સ્માર્ટફોનની લાઇટ ચાલુ છે એના લીધે તમને એવું થશે કે હજુ સુધી રાત પડી નથી. મોબાઈલની અંદર તમે જુઓ છો હિમાલયના પર્વતો, તો તમારું માઇન્ડ હિમાલયના પર્વતો ઉપર ક્યાંક ને ક્યાંક ભટકે છે. એ રાત્રિ છે, દિવસ છે, એનાથી કોઈ ફરક નથી પડતો. એટલા માટે તમે ઊંઘ વસ્તુ શું છે એ તમારા મગજને સમજતા થોડોક સમય લાગે, અને એ સમય લાગે 12, 1, 2, 3 વાગી જાય સમજતા, અને પછી તમને ઊંઘ આવે તો તમે 2 કે 3 કલાકની ઊંઘ લો. પછી બીજા દિવસે સવારે સ્કૂલ જવાનું હોય તો તમે 2 કે 3 કલાકની પ્રોપર ઊંઘ લો. હવે આખા દિવસ દરમિયાન આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે 8 કલાકની ઊંઘ એ આપણા શરીર માટે જરૂરી છે, અને તમે 2-3 કલાકની ઊંઘ લઈ અને તમે ભણવા કે માટે કોઈ પણ કામ કરવા માટે જાઓ, તમારી પરિસ્થિતિ એવી છે. અને રાત્રિના સમયે જ્યારે તમે મોબાઈલ વાપરો છો તો આંખને નુકસાન થાય, એ તો વસ્તુ અલગ જ છે. ઓકે, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. પછી બીજી વાત કરીએ પોસ્ચર. પોસ્ચર એટલે કે આપણા શરીરનો ઢંગ, દેખાવ, એને પણ વાત કરીએ. હવે મોબાઈલ સ્માર્ટફોન આપણો દેખાવ બદલી શકે, આપણો પોસ્ચર, આપણો આકાર બદલી શકે? શું લાગે તમને? હું તમને કહું, આકાર બદલી શકે. તમે જોયા હશે વાઘ, સિંહ, ચિત્તા, આ બધા જ્યારે જંગલમાં કોઈ વિડીયોમાં કે એમાં ચાલતા હોય તો કેવા ચાલતા હોય? રૂઆબથી ચાલતા હોય. એમના ચાલવાની ઢબ, એમનો પોસ્ચર, શરીરનો આકાર. ત્યારે એવું જોયું કે વાઘ છે કૂદકા મારી ચાલતો, વાંદરા જેમ કૂદકા મારી ચાલતો. કૂતરાને તમે જોયો હશે એ કેવી રીતે ચાલતું, એ બધું શોધતો ચાલતું. એની પ્રકૃતિ એવી છે, એટલે એ બધું કંઈક ને કંઈક શોધતો ચાલશે. બરાબર? તો દરેકની પ્રકૃતિ એવી રીતે. આપણી પ્રકૃતિ શું છે? આપણે એક માણસ બધા કરતા મહાન છીએ. આપણો ચાલવાનો એટીટ્યુડ, એક દેખાવ કેવો હોવો જોઈએ? એક આદર્શ વ્યક્તિ તરીકેનો, આદર્શ વિદ્યાર્થી તરીકેનો એક ઊંચા સર સાથે હોવો જોઈએ. ઝગમગતા સૂરજની સામે આપણો ચહેરો ઊંચો હોવો જોઈએ. બરાબર? મરેલા વ્યક્તિ કે સડેલા નકામી વસ્તુની જેમ આપણે નીચે તરફ નથી રાખી શકતા નજરને. આપણો સૂરજના ઉગતા કિરણની જેમ આપણો ચહેરો અને આપણી નજર ઊંચી હોવી જોઈએ. પણ તમે આજુબાજુ જોયા હશે રેલવે સ્ટેશન પર, 4 રસ્તા પર, કોઈ પણ જગ્યાએ વ્યક્તિઓ જોતા હશે, આવી રીતે ચાલતા હશે, આ મોબાઈલ હશે, સ્ક્રોલ કરતા હશે, ટાઈપિંગ કરતા હશે, આવી રીતે ચાલતા હશે. તો આ વસ્તુ તમે આ જોઈને તમને શું લાગે કે આ કેવો દેખાવ છે? દેખાવ ચેન્જ થયો ને? એ પણ માણસ જ છે, હાઈટ, બોડી બધું હોય, પણ નજર ક્યાં હોય? નીચે. આના કારણે ગરદનનો દુખાવો થાય. ગરદન જો લાંબા સમય સુધી જો આ રીતે પોઝિશનમાં રહીએ તો મોટી ઉંમરે કાં તો એક એવા સમયે આપણી ગરદન ઉપર ઇફેક્ટ થઈ શકે છે. બરોબર? ઘરે બેઠા હોય તો કમર
શરીર એ બધું આપણે મોબાઈલને પાછળ રાખીને ગેમ રમતા હોઈએ તો આમથી આમ ઊંધા સીધા પડીને ગેમ રમીએ, એક ને એક પોઝિશનમાં મોબાઈલ પાસે ગાંડા થઈ જઈએ તો આપણા શરીર ઉપર ઇફેક્ટ પડે કે ના પડે? એમને એમ લોકો પાગલ નથી કે શરીરના પોસ્ચર એટલે કે આકાર, સિક્સ પેક, બોડી અને એના માટે લોકો જીમ જાય છે, એ નક્કામાં નથી. શરીરને સુડોળ બનાવવા માટે, શરીરને એક્ટિવ બનાવવા માટે, બરોબર, એ લોકો જીમ જતા હોય તો આ લોકો પાગલ નથી કે શરીરને સીધું રાખવા માટે જાય છે, સિક્સ પેક બનાવવા માટે જાય છે. અને તમે આ બધા જે સ્માર્ટફોન વાપરતા હોય એ લોકો શું કરે છે? એ જાત કરીને શેર કરતા હોય. તો આપણે એવું કરવાનું છે નથી કરવાનું. ઓકે, બીજી વાત કરીએ મેન્ટલ હેલ્થ, આપણી માનસિક સ્થિતિની વાત કરીએ. માનસિક સ્થિતિ શું કહેવાય આપણને ખબર છે? માનસિક સ્થિતિ શું કહેવાય? તમારી સાથે જેટલા પણ કોઈ પણ રિસેન્ટલી બનાવો બને છે, કાં તો ભૂતકાળ કાં તો ભવિષ્યમાં બનાવો બનશે, આ બનાવોના અસર કાં તો પ્રતિચાર રૂપે તમારું માઇન્ડ, તમારું મગજ એક પરિસ્થિતિનું નિર્માણ કરે. બરોબર, તમને તમારા કોઈ ઘરમાં કોઈ વડીલ કે સ્વજનનું મૃત્યુ થાય તો આ તમારા મગજ એ હતાશ, તમને ખુદને હતાશ કરી નાખે છે, દુખી કરી નાખે છે. તો આ દુખી જે તમે થયા એ તમારી માનસિક સ્થિતિ કહેવાય કે કોઈ પરિસ્થિતિના કારણે તમે અત્યારે દુખી થયા, આ તમારી માનસિક સ્થિતિ છે. તો આ માનસિક સ્થિતિ આપણા જીવન ઉપર બહુ અસરકારક છે. તમારું જીવન બદલવામાં, બગાડવામાં, નુકસાન કરવામાં, આગળ વધવામાં માનસિક સ્થિતિ બહુ અસર કરે છે. બરોબર, કોઈ લાયકાત વાળો કે એક્ટિવ કે બધી રીતે વ્યવસ્થિત વ્યક્તિ હોય પણ એ ગરીબ પરિવારમાંથી કે એવા પરિવારમાંથી આવે છે કે જ્યાં એને સમજાવવા વાળું કે એને આગળ લાવવા વાળું કોઈ નથી, ઉલટાનું એને સવાર સાંજ એવું કહેવામાં આવે છે, એના મગજમાં એવું નાખવામાં આવે છે કે આપણે ગરીબ છીએ, આપણે ભણી નથી શકતા, આપણે નીચી કાસ્ટના છીએ, આપણે કોઈ પણ જીવનમાં સાહસ નથી કરી શકતા, આપણે મોટા લોકો સાથે ઉઠી બેસી નથી શકતા. જો આવું એને રોજના રોજ કહેવામાં આવે તો એની માનસિક સ્થિતિ એવી થઈ જાય છે અને એ જીવનમાં કંઈ આગળ કરી શકતો હતો પણ નથી કરી શકતો. એની માનસિક સ્થિતિના કારણે ના એના હાથ પગ તૂટેલા છે કે ના કશું નથી, ના એને સરકારે એવું કીધું છે કે તું કશું ના કરતો. બરોબર, એની માનસિક સ્થિતિ આ અસર કરે. બરોબર, તો આપણે માનસિક સ્થિતિમાં જોઈએ સ્ટ્રેસ, તણાવ. સ્માર્ટફોન જો આપણે વાપરીએ છીએ તો સ્માર્ટફોનની આદતના લીધે, સ્માર્ટફોનના અંદર ઘૂસેલા હોઈએ, કોઈ ઘેરાયેલા હોઈએ તો એની અંદર, સ્માર્ટફોનની અંદર કોઈ પરિસ્થિતિ આવે, કોઈ એવું વિડિયો આવે, કોઈ એવા સમાચાર આવે, કોઈ એવા મેસેજ આવે જેના કારણે આપણે સ્ટ્રેસમાં આવી જઈએ છીએ, તકલીફમાં આવી જઈએ છીએ, દુઃખી થઈ જઈએ છીએ. વસ્તુ છે સ્માર્ટફોનની અંદર, બરોબર, કોઈ બહાર નથી, વાસ્તવિક નથી, છતાં પણ આપણે દુઃખી થઈ જઈએ, આપણે ચિંતા થઈ જાય, સ્ટ્રેસ થઈ જાય. બરોબર, એન્ઝાયટી એટલે શું કહેવાય ખબર છે? વધારે પડતા ખોટા વિચારો કરવાને એન્ઝાયટી કહેવાય. તો તમારા સ્માર્ટફોનમાં કોઈ એવો સંકેત આવે, કોઈ એવી વાત આવે, કોઈ એવો વિષય આવે કે જે ભવિષ્યમાં એવો થવાનો નથી, એવો બનવાનો નથી, પરંતુ તમે એ નાનકડા વિચારના લીધે તમે મોટું એવું વિચારી લો અને તમારા મગજને એન્ઝાયટીમાં લઈ જાઓ, ખોટા વિચારોમાં લઈ જાઓ તો તમારા મગજ ઉપર, માનસિક સ્થિતિ ઉપર અસર કરી શકે. તમે વાસ્તવિક જીવનમાં ભાગ ભજવી શકતા જ નથી. સોશિયલ આઇસોલેશન, તમે જો મોબાઈલના લીધે માનસિક તણાવમાંથી જીવન ગુજારો છો કે માનસિક તણાવમાં છો તો તમે વાસ્તવિક દુનિયા સાથે તાલમેલ બાંધી નથી શકતા. એક આપણે હમણાં એક્ઝામ્પલ લીધું કે ઘરમાં કોઈ વડીલ એક્સપાયર થઈ ગયા, આ તમારી વાસ્તવિક માનસિક દુઃખની સ્થિતિ છે, વાસ્તવિક સ્થિતિ છે. મોબાઈલના લીધે નથી આવી, હું માનું છું કે વાસ્તવિક છે અને માનસિક સ્થિતિ છે, અને એ માનસિક સ્થિતિમાં તમને દુઃખ થયું છે. તો તમે જુઓ કે તમારા ઘરમાં કોઈ વડીલનું અવસાન થયું, હવે તમે બીજા દિવસે સ્કૂલે કાં તો કોઈ સમય પછી તમે કોઈ મિત્રો સાથે ગયા તો તમારો વ્યવહાર કેવો હશે? તમે ચૂપ હશો, શાંત હશો, ક્યાં હસી મજાક ચાલે છે, મોજ મસ્તી ચાલે છે, પણ તમે એમાં ભાગ ભજવી શકતા નથી કેમ કે તમે દુઃખમાં છો. એ વસ્તુ વ્યાજબી છે, જરૂરી છે કે બરોબર છે, પરંતુ તમે ફક્ત મોબાઈલના લીધે તમે દુઃખમાં છો, એન્ઝાયટીમાં છો, ટેન્શનમાં છો અને તમે વાસ્તવિક જીવનમાં જાઓ અને કોઈ વસ્તુનો આનંદ ના માણો. આ કોણે કીધું? આવું કરાય? વાસ્તવિક જીવનમાં ભાગ ભજવવો પડે કે ના ભજવવો પડે? ઓકે, તો મોબાઈલમાંથી તમારા કોઈ એવો કોઈ મોટી આફત ના આવી ગઈ હોય છતાં પણ તમે મોટું વિચારીને એ વાસ્તવિક જીવનમાં તમે ભાગ નથી ભજવતા તો આ એક વસ્તુ બહુ ખોટી કહેવાય. બરોબર,
પછી છે ઓકે, તો આ બધા આપણે ફિઝિકલ નુકસાન જોયા. ઓકે, હવે આપણે જોઈએ સારી આદતો સ્માર્ટફોન. સ્માર્ટફોન સાથે આપણે કઈ કઈ સારી આદતો રાખી શકીએ. તો યુઝ ફોન ઓનલી ફોર લિમિટેડ ટાઈમ. આપણે મોબાઈલને પૂરતા સમય મતલબ કે બહુ લિમિટેડ ટાઈમથી જ આપણે વાપરી શકીએ છીએ. બહુ ઓછો સમય મતલબ નક્કી કરો કે મારે કેટલો સમય મોબાઈલ લેવો છે. મારે આ કામ છે, મારું કામ 10 મિનિટમાં પતી જશે, તો એ 10 મિનિટમાં કામ પતાઈને મોબાઈલ મૂકી દો. આ થયું લિમિટેડ ટાઈમ. કીપ ફોન અવે બિફોર સ્લીપિંગ. તમારા મોબાઈલને સૂતા પહેલા તમારાથી દૂર કરી દો. કે જો તમે તમારી પાસે રાખશો તો તમે જોશો તો 12 1 2 3 વાગી જશે, તમને ખબર બી નહીં પડે. અને જે પેલો જે આપણે સ્લીપ ઉપર જે ઇફેક્ટ થાય છે એ ઇફેક્ટ તમને થશે. એટલે મોબાઈલને સૂતા વખતે આંખથી દૂર રાખો, મતલબ પોતાનાથી દૂર રાખો. Sit straight while using. જ્યારે તમે મોબાઈલ વાપરો છો ત્યારે સ્ટ્રેટ પોસ્ચરમાં રહો. તમારો દેખાવ સ્ટ્રેટ હોવો જોઈએ કે જેના કારણે તમારી ગરદન, કમર અને શરીરના કોઈ ભાગને લાંબા સમય સુધી નુકસાન નહીં થાય. કેમ કે મોબાઈલ તમારે આજે તમે લીધો તો કાલે બી લેવાનો છે, રોજ વાપરવાનો છે. અને રોજ તમે જો આડા નમીને કે ગરદન નમાઈને વાપરશો તો મોબાઈલના અંદર બેલેન્સ ઓછું નહીં થાય, તમારા શરીરનું બેલેન્સ ઓછું થશે. મોબાઈલનું તો ચાર્જિંગ તો થઈ જશે, તમારા કરોડરજ્જુમાં નમી જશો અને કોઈ ચાર્જિંગ પિન લગાવશો તો કરોડરજ્જુ સીધા થઈ જશે. આવું છે નહીં થાય. દવાખાનું કરવું પડશે અને પાટાપિંડી કરવા પડશે. બરોબર. ટેક આઈસ બ્રેક 20-20 રૂલ. ઓકે, ટેક આઈસ બ્રેક. તમારી આંખોને તમારે આરામ આપવાની જરૂર છે. બરોબર. આંખોને આરામ આપવા માટે એટલે કે તમારે મોબાઈલને એક ધારું, એક જ પોઝિશનમાં, એક જ સમયે મેક્સિમમ ઉપયોગ નથી કરી દેવાનો. ના મોબાઈલ ક્યાંય જવાનો છે, ના તમે ક્યાંય જવાના છો. અને ક્યાંય બી જશો તો મોબાઈલ સાથે લઈને ખીચામાં આવી જાય છે. તમારે એના માટે કઈ સુટકેસ લેવાની જરૂર નથી પડતી. રાખો, ખીચામાં મૂકી દો, સમય જુઓ, લિમિટેડ ટાઈમ પર જુઓ. એક ધારું જોવાનો શું મતલબ છે ખ્યાલ આવ્યો? કેમ કે આપણને એક કહેવત ખબર છે, અતિ સર્વત્ર વર્જયતે. સંસ્કૃતમાં આ કહેવત છે, અતિ સર્વત્ર વર્જયતે. મતલબ કોઈ પણ વસ્તુનો તમે વધારે પડતો ઉપયોગ કરો છો કે વધારે પડતો કોઈ વસ્તુ રાખો છો તો તમને નુકસાન કરશે. બરોબર. પછી આપણે જોઈએ યુઝ સ્માર્ટફોન એઝ અ ટૂલ નોટ અ ટોય. સ્માર્ટફોનને એક ટૂલ, એક મશીનના જેમ વાપરો. કે આ મશીન છે તો આ કામ કરવા માટે છે, આ વસ્તુ માટે છે, આ વસ્તુનું સોલ્યુશન લાવવા માટે છે. એ કોઈ રમકડું નથી કે તમે જેટલું મન ફાવે એટલું વાપરો. પેલું નાના હતા એટલે ખબર મેળામાં કે જતા તો ચાવી ભરવા વાળી કંઈક ઢીંગલી કે ડમરું ઉગાવવા પેલું વાંદરા જે હોય એ લઈ આપતા હતા મમ્મી પપ્પા. તો આપણે શું કરતા, એમાં કેવું હોય કે જેટલી ચાવી ઊંધી ફરાવો એટલા ડ્રમ વાગે અને એટલું એ રમકડું કામ કરે. આના લીધે એમાં તો તમે જેટલી ચાવી ભરાવશો જેટલું કામ, તમને કોઈ નુકસાન નથી. પણ જો એવું રમકડું તમે મોબાઈલને સમજો છો તો તમને ઘણા બધા નુકસાન થઈ શકે છે. એટલે મોબાઈલને રમકડું નહીં, એક સાધન સમજવાનું. શું સમજવાનું? એક સાધન, એક મશીન કે તમારા આ ઉપયોગ માટે છે. એક નોર્મલ એક્ઝામ્પલ સમજો કે ઘરમાં વોશિંગ મશીન બધાને હશે, કાં તો ક્યાંય જોયું હશે. બરોબર. વોશિંગ મશીન શું કામમાં આવે? કપડાં ધોવા માટે. ઓકે, તો હવે એનું કામ શું છે? કપડાં ધોવાનું. તો તમે એને કપડાં ધોવાની રીતે વાપરો તો તમારા માટે કેટલું ઉપયોગી છે ને ઉપયોગી. ઓકે, પણ તમે એને ગોળ ચકેડી સમજીને અંદર બેસી જશો અને પછી ઘરે કહેશો કે ચાલુ કરો તો શું થશે? ના મશીન ઠેકાણે રહેશે ના તમે ઠેકાણે રહેશો. બરોબર. તો એને તમે કેવી રીતના મશીનને જેમ વાપર્યું કે ભાઈ વોશિંગ મશીન છે તો કપડાં ધોવા માટે, અંદર ગયા કપડાં ધોઈ દીધા. કોઈ નાનું ભાઈ બહેન રોતું હોય ત્યારે ચકેડીમાં બેસાડો એવું કરો ના કરો, એટલે તમને ખબર છે કે મશીન છે. તો મોબાઈલને કેમ એવું નહીં સમજતા? મોબાઈલને કેમ તમે રમકડું સમજો છો, એક કહેવાય કે પેલું સમજો છો, અનલિમિટેડ વસ્તુ સમજો છો. એક રમકડું સમજો, અરે એક સાધન સમજો કે ભાઈ આ કામ કરવા માટે છે તો આ કામ કરો, પતી ગયું મૂકી દો. કોઈ દાખલો ગણવો છે તો મોબાઈલ જુઓ, દાખલો ગણો, સોલ્યુશન લાવો, પતી ગયું મૂકી દો. 2 મિનિટ 10 મિનિટ આપણને માઇન્ડ રિલેક્સ કરવું છે, 10 મિનિટ કોઈ વિડીયો જોવો, 10 મિનિટ પછી ફોન મૂકી દો. કોઈ ભજન સત્સંગ સાંભળવું છે, અડધો કલાકનું સાંભળો, અડધો કલાક પછી તરત ફોન મૂકી દો. ઊંધા રસ્તે કેમ ચડી જાઓ છો? બરાબર. ઓકે, તો ખ્યાલ આવ્યો? હવે આપણે આના પરથી એક કન્ક્લુઝન ઉપર પહોંચીએ છીએ કે સ્માર્ટફોન આર હેલ્પફુલ.
સ્માર્ટફોન આપણને મદદરૂપ છે, બટ મિસયુઝ હાર્મ્સ હેલ્થ. પરંતુ એનો ખોટો ઉપયોગ આપણા જીવનને નુકસાન કરી શકે છે, આપણા શરીરને, આપણી હેલ્થને નુકસાન કરી શકે છે. બરોબર. બેલેન્સ ઇઝ ધ કી. બેલેન્સ, સમાનતા રાખવી, વસ્તુ કેટલું વાપરવો કેટલો ના વાપરવો, આનું બેલેન્સ જાળવીને રાખવું એ આપણા વાસ્તવિક જીવન જીવવાની એક ચાવી છે. કે તમે જીવન જીવતા 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 જો બેલેન્સ રાખશો તો તમે જે ધારો એ કરી શકો છો જીવનમાં. બરોબર. સ્માર્ટફોન એ તમારા વાસ્તવિક મોડર્ન દુનિયાના તમારા મિત્ર છે. બરોબર. સ્માર્ટફોન એ તમારો એક મિત્ર છે. બરોબર. હેલ્પફુલ ફોર લર્નિંગ, એ તમને શીખવામાં પણ મદદરૂપ થાય છે. કનેક્ટિંગ, તમને કોઈની સાથે કનેક્ટ કરવામાં પણ મદદરૂપ થાય છે. એન્ટરટેનમેન્ટ, તમને મનોરંજન માટે પણ મદદરૂપ થાય છે. બટ ઇફ નોટ યુઝડ પ્રોપરલી, પરંતુ તમે એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ નથી કરતા, ઇટ હાર્મ્સ અવર હેલ્થ એન્ડ સ્ટડીઝ, તો એ તમારા પારિવારિક જીવન, મિત્રતાનું જીવન હોય, હેલ્થ હોય કે સ્ટડી હોય, ભણવાનું હોય, એ તમને ઇફેક્ટ કરી શકે છે. તમારે કોઈ દાખલો શીખવો છે, ભણવાનું શીખવું છે, વિજ્ઞાનના કોઈ પ્રશ્નો શીખવા છે, તમે મોબાઈલમાં ગયા કે સર્ચ કર્યું, તો તમને જ્યારે તમે મોબાઈલ લો છો તો તમને એવું ખબર પડવી જોઈએ કે મારે શું શીખવા માટે મોબાઈલ લેવો છે. મગજમાં ખબર પડી કે શું શીખવા માટે મોબાઈલ લેવો છે. તમે મોબાઈલ લીધો, એ સર્ચ કર્યું, તમે એ શીખ્યા, મોબાઈલ મૂકી દીધો, તો આ એનો વ્યવસ્થિત ઉપયોગ થયો. પણ તમે શું કરશો? બહાનું મળ્યું કે કંઈ શીખવા માટે મોબાઈલ લેવો છે, મમ્મીને કે પપ્પાને કીધું, એ શીખવા માટે મોબાઈલ લીધો, ચાલુ કર્યું, જે સર્ચ કરવાનું હતું એ સર્ચ કરવાની જગ્યાએ તમે શું કર્યું? શું સર્ચ કર્યું તમે? છૈયાનું સ્ટેપ, સૈયારાનું વિડિયો, ફલાણું આ તે નવો ટ્રેન્ડ, આ વ્યક્તિ, આ તે વ્યક્તિને સર્ચ કરો, ટ્રેન્ડને સર્ચ કરો. બરોબર. રીલ્સને સર્ચ કરો. આનાથી શું થાય કે મોબાઈલ તમને, સ્માર્ટફોન તમને કહેશે કે જો હા આ વસ્તુ નવી છે, આ વસ્તુ નવી છે, અને તમે એ બધી વસ્તુ નવી જોવામાં કન્ફ્યુઝ થઈ જશો, અને જે આપણા જે ડેમેજ કીધા એ ડેમેજ તમારા જીવનમાં થઈ શકે. એટલે મોબાઈલનો સદુપયોગ તમે જેટલું તમારે જાણવું છે, જેટલું શીખવું છે, એટલા પૂરતો જ કરો. ખ્યાલ આવ્યો? કેમ કે તમે જો સહેજ પણ ખોટું, મોબાઈલ એક ડિવાઇસ છે, એની અંદર તો બધી વસ્તુ ભરી, સારી ખોટી બધી વસ્તુ એના અંદર ભરી છે. તમે ખાલી તમારે એને પૂછવાનું છે કે શું વસ્તુ જોઈએ છે. મોબાઈલને નથી ખબર કે સામે એક સંસ્કારી છોકરો કે છોકરી બેઠી છે, સામે એક દાદા બેઠા છે મોબાઈલ લઈને, સામે એક લેડીઝ બેઠી છે. મોબાઈલને નથી ખબર. તમે ગેમ રમતા હોય અને પેલી ફાઇટિંગ વાળી, ઓનલાઈન ફાઇટિંગ વાળી ગેમ રમતા હોય, અને ફાઇટિંગમાં તમે જોયું છે કે એમાં વાતચીત પણ થાય, એકબીજા જોડે વાતચીત પણ કરી શકો. હવે આમાં તમે જુઓ કે ડિવાઇસ, મોબાઈલની અંદર સિસ્ટમ છે કે તમે ગેમ પણ રમો, દૂર બેઠેલા મિત્રો સાથે રમો, અને વાતચીત બી કરો, એકબીજાને કહો, ગાઈડન્સ આપો કે આમ કર, તેમ કર, આમ કર. હવે મોબાઈલને એવું નથી ખબર કે તમે પરિવાર સાથે બેઠા છો, આજુબાજુમાં પપ્પા, મમ્મી, રિલેટિવ, મહેમાનો બેઠા છે, તમે ગેમ રમો છો. આ ગેમમાંથી એવો અવાજ આવ્યો કે તું તો ગાઢો થઈ ગયો છે, સામે કોઈ સાંભળે છે, તો એને શું થશે કે આ મને કહે છે, કેમ કહે છે, આ છોકરો ખરાબ છે, ખોટો છે, આ મારો રિસ્પેક્ટ નથી કરતો. તો તમારા વાસ્તવિક જીવન બગડે કે ના બગડે? તો આવું કોને ધ્યાન રાખવાનું કે મારે કોના વચ્ચે શું બોલવાનું? કોને ધ્યાન રાખવાનું? તમારે ધ્યાન રાખવાનું. તમારે કોઈની વચ્ચે મોબાઈલ નહીં લેવાનો, તમારે એનો અવાજ બંધ કરવાનો, તમારે એ ગેમ નહીં રમવાની, તમારે વ્યક્તિ સાથે ગેમ નહીં રમવાની. આવું તમારે ધ્યાન રાખવી પડશે. બાકી મોબાઈલને આવું ખબર હોત તો આજે ઘણા બધા જે આજે ડેમેજ થાય છે, કાં તો આ નુકસાન થાય છે, કાં તો ઘણા બધા વ્યક્તિઓ મોબાઈલના લીધે ફસાયેલા છે, ઘણી છોકરીઓ, છોકરાઓ એ આજે ના ફસાયા હોત. ઓકે, તો તમારે સમજવાનું છે. મોબાઈલને તો તમે જેવું કહેશો, મોબાઈલનો અવાજ તમે જેટલો ઓછો કરશો, મોબાઈલ એવું જીદ કરે, મારે તું કોઈ ફેમિલીમાં બેઠો, મારે શું, હું તો અવાજ ફૂલ જ કરીશ, તું કરતે ઓછો, હું તો ફૂલ અવાજ કરીશ. આવું થાય? તમે ગીતો સાંભળો છો તો ધીમા અવાજે આપ કાનમાં ગીતો સાંભળો, ઠીક છે, બરોબર, નોર્મલ છે. તો તમે માઇન્ડથી ડિસિઝન લીધો કે હું ધીમે અવાજ સાંભળું, મને સંભળાય. તો મોબાઈલ એવું કહે છે કે ના ભાઈ, આજુબાજુ જે હોય બધાને સંભળાવવું જોઈએ, બધા ડિસ્ટર્બ થવું જોઈએ. આવું તો ચાલશે જ નહીં માલિક. આવું કરે મોબાઈલ? ના. તો તમે જેવું કમાન્ડ આપો છો, જેવું કરો છો એવું થાય છે. તો સારા કમાન્ડ આપો, સારું સર્ચ કરો, સારી વસ્તુ જુઓ, સારી બાબતમાં ઘેરાયેલા રહો,
સ્માર્ટફોનને વાપરવા માટેનું તમને બે ચાર પોઈન્ટ કહીશ કે એમાં તમે જો ફિક્સ ટાઈમ ઓફ યુઝિંગ ફોન, એક ચોક્કસ સમય રાખો મોબાઈલ વાપરવા માટે. યુઝ સ્ટડી એપ્સ મોર, ગેમ લેસ. ભણવાના જે એપ્લિકેશન હોય, ભણવાને લગતી એપ્લિકેશન હોય, ભણવાને લગતા વિડીયો હોય, ભણવાને લગતી કોઈ નવું શીખવાને લગતી બાબત ફોનમાં હોય, એને વધારે વાપરો, એને વધારે સર્ચ કરો, એને વધારે જુઓ, બરોબર. ગેમ્સ ને ઓછી જુઓ. ડોન્ટ યુઝ ફોન ડ્યુરિંગ મીલ્સ બિફોર સ્લીપ. ખાતી વખતે અને ઊંઘતી વખતે મોબાઈલ ના જોશો, બરોબર. કીપ પોસ્ચર સ્ટ્રેટ, એ તો આપણે જોયું. યુઝ ફોન અંડર પેરેન્ટ્સ એન્ડ ટીચર ગાઈડન્સ, બરોબર. આ મેન વસ્તુ છે. લાસ્ટ વર્ડ પકડી જવું બોલે. તમે એક વિદ્યાર્થી છો તો તમારે કોઈ પણ વસ્તુ સ્માર્ટફોનનો વાપરો, ખુદનો પણ વાપરો, ખુદનો રાખો કે માતા પિતાનો વાપરો, પરંતુ તમે કોઈ પણ વસ્તુ શીખીને નથી આયા. હજુ બી કહું, કોઈ પણ વસ્તુ શીખીને નથી આયા. તમે આ દુનિયામાં નહોતા ત્યારે સ્માર્ટફોન બની ગયા હતા. તો કેવી રીતે બનાવ્યા હશે એ તમને નથી ખ્યાલ. તો તમારે ખુદને સ્માર્ટફોન ખીચામાં રાખીને ખુદને સ્માર્ટફોન દ્વારા સ્માર્ટ નથી સમજવાનું, બરોબર. એટલે તમારે કોઈ પણ મોબાઈલ સ્માર્ટફોન વાપરવા હોય તો તમારા મમ્મી પપ્પાના ગાઈડન્સ, એટલે મમ્મી પપ્પાને પૂછીને એમને જે બી સમજાવે સમજીને મોબાઈલ વાપરવાનો. મમ્મી પપ્પા કદાચ સમજી શકતા ના હોય તો ટીચર કે વડીલ કે કોઈ એવા મિત્રો હોય કે જે સમજાવી શકતા હોય, એમની સાથે સમજીને તમારે મોબાઈલનો ઉપયોગ કરો, સ્માર્ટફોનનો ઉપયોગ કરો. ઓકે. કેમ કે તમે સ્માર્ટફોનને ખીચામાં રાખીને શો ઓફ કરીને ખુદને સ્માર્ટ સમજો છો તો તમારાથી વધારે કોઈ મૂર્ખ નથી. પણ તમે સ્માર્ટફોનને કેવી રીતે વાપરવું આ સમજીને તમે ખુદને સ્માર્ટ વિચારો છો કે માનો છો તો તમારાથી સ્માર્ટ બીજું કોઈ દુનિયામાં નથી. ખ્યાલ આવ્યો? એટલા માટે મેં નાના શોર્ટ વિડીયોમાં પણ કીધું હતું કે આપણે સ્માર્ટફોનને વાપરતા સમજી જવાનું છે, એનો ફાયદા ગેરફાયદા બધું આપણે સમજી જવાનું છે, અને એવી રીતે આપણે સ્માર્ટફોનને વાપરવાનો છે. અને આપણે આપણા સ્માર્ટફોનને સ્માર્ટ નથી કહેવાનો, આપણે ખુદને સ્માર્ટ કહેવાનું છે. ખ્યાલ આવ્યો? તો આશા રાખું છું કે આ વિડીયોના દરેક હું જે સ્પીચ આપી એ દરેક ભાગને તમે પ્રોપરલી સમજ્યા હશો. વિડીયોમાં પણ જે બી જોતા હશે એ બધા સમજ્યા હશે. અને દરેક નાનાથી નાના ટોપિક ઉપર ગૌર કરજો, એના પર વિચારજો અને તમારી રીતે સમજવાનો ટ્રાય કરજો. અને જેથી કરીને જો એક વસ્તુ પણ તમે સમજી શકો છો તો કદાચ તમારા આ જે માનસિક સ્થિતિ છે, મગજ જે છે, તમારો પોસ્ચર જે છે, તમારી વાસ્તવિક જીવન છે એમાં સુધાર આવી શકે છે, બરાબર. આજે હું કહું છું કે હું તમારા ઉંમરનો હતો ત્યારે ક્યારે ને ક્યારે પપ્પા મમ્મીનો મોબાઈલ વધારે પડતો વાપરતો હતો. મને પણ આદત તમારા જેવી હતી, પણ મને કોઈ સમજાવવાનું નહોતું, એટલા માટે હું એ રસ્તે વધારે જતો રહ્યો. પણ વડીલો દ્વારા અને મારા અમુક સારા એવા મિત્રો કે વડીલો દ્વારા અને મારા પોતાના જીવનના નુકસાનો દ્વારા કે જે મેં મોબાઈલ વાપરવામાં સમય કાઢ્યો તો મેં જીવનમાં કંઈ કશું કર્યું નહીં. આ નુકસાનને સમજીને, આ નુકસાનને યાદ કરીને, નુકસાન પર પસ્તાવો કરીને આજે હું એ પરિસ્થિતિ ઉપર આવી ગયો છું કે મને મોબાઈલથી કોઈ ફરક પડતો નથી. મોબાઈલને એઝ અ ડિવાઇસ, એઝ અ ઉપયોગી મટીરિયલ તરીકે વાપરું છું, એઝ અ કામ, વર્ક માટે વાપરું છું. તો મારા જીવનમાં બેલેન્સ રહે છે અને હું જીવનમાં ઘણું બધું કરી શકું અને કરવાનું છું. તો તમારે પણ આ જ રસ્તે ચાલવાનું છે. મને સમજાવવાનું મળ્યું નહોતું એનો મતલબ એવો નથી કે તમને નથી. તમારા માટે હું છું અને મા બાપ અને વડીલો બીજા પણ તમારા માટે હશે. ઓકે. મા બાપ નથી સમજી શકતા તો કદાચ મા બાપને મોબાઈલ પૂરતી એટલું નોલેજ ના હોય તો તમને ના સમજાય છે. પણ જ્યારે મા બાપ તમને અડધો કલાકથી ઉપર થાય ને મમ્મી પપ્પા તમને લડે કે મૂકી દે મોબાઈલ, ભણવા બેસ કે ફેંકી દે મોબાઈલ કે મૂકી દે કે આમ કરી દે, તો એ વાત ઉપર ધ્યાન કરજો અને ગૌર કરજો. એનો મતલબ એ થયો કે મમ્મી પપ્પા મોબાઈલને જાણતા નથી એટલે તમને એવું નહીં કે આંખો બગડશે, પણ તમારે સમજી જવાનું કે મમ્મી મારી આંખો બગડે એટલા માટે કહે છે કે મોબાઈલ મૂકી દે અને તમારે મોબાઈલ મૂકી દેવો. ખ્યાલ આવ્યો? તો આશા રાખું છું કે આ વિડીયો અને આ વાત સમજ્યા પછી તમે મોબાઈલની સાથે સાથે પોતાના જાતને સ્માર્ટ બનાવશો. આપણે પહેલાં પણ કીધું સુપર હીરો બનાવશો. એ સુપર હીરો બનાવવામાં પણ આપણે આ ડિસ્ટ્રેક્શન, જે એ વખતે મને આ વિચાર આવ્યો હતો કે આ મોબાઈલ ડિસ્ટ્રેક્શન થાય છે મારા વિદ્યાર્થીઓને સુપર હીરો બનાવતા, એટલા માટે મેં આ ટોપિક, હજુ પણ જે કંઈ બી ડિસ્ટ્રેક્શન હશે એ હું એને દૂર કરીશ, તમારા સામે મૂકીશ, આપણે ચર્ચા કરીશું અને એન્ડ જતાં આપણે સુપર હીરો બનીને તમે હું બધા જ આપણે સુપર હીરો બનીશું. ઓકે.
ધન્યવાદ, થેન્ક યુ. મેં લખેલું બનાવેલું તમારા માટે મારી એક મહેનત હતી, બરોબર. મહેનત એટલે કરતો જ રહીશ, એવું નથી કહેતો, મોટાઈથી નથી કહેતો, પણ એક અલગ વિચાર હતો. તમે એવું મનમાં ના વિચારતા કે કોઈ જગ્યાએ આ તો બધું એક પ્રવચન જેવું ના વિચારતા, બરોબર. તમને સમજમાં આવે એવી શોર્ટ ટ્રીકમાં મેં આ પોઈન્ટો લખીને તમારી સામે મેં રજૂ કર્યા છે. તો જ્યારે બી કોઈને વાંચવાનું કેવું મન થાય તો મારી ફાઇલમાં આ વસ્તુ પડી છે, આ સ્ટોર રહેવાની છે, ક્યારેક લઈ જજો, વાંચજો. મને પૂછવાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવ થાય તો મને પૂછજો, બરોબર. પણ મેં જે કીધું એ બાબત ધ્યાનમાં રાખજો. ઓકે.